કરી દીધું. આની પહેલાં મેં એક વિડીયો મૂક્યો હતો લચ્છીનો, બહુ વાયરલ થયો હતો. એમાં ઘણાના મેસેજ આવ્યા હતા, ફોન આવ્યા હતા ઓળખીતા હતા એના, કે અમારે તમારા જેવું દહીં જામતું નથી. મેં કીધું કોણ મેળવે? એ કે મારી ઘરવાળી. મેં કીધું તો લગ્ન જીવન એ બહુ કાંઈ જામ્યું નહીં હોય કે લગ્ન જીવન તો જાયું છે, એમાં કંઈ વાંધો નથી. મેં કીધું તો રસોઈમાં નહીં જામતી હોય કે હા, રસોઈમાં ક્યારેક ક્યારેક કેવડાવે. આ એના જેવું છે કે અત્યારની નવી બાયુને બાજરાનો રોટલો વગર ભમરો પડે અને કોપટીવાળો આવડતો હોય અને સરખી રીતે દૂધ મેળવતા આવતું ને દહીં જામી જતું હોય ને એવી છોકરી લઈ આવજો, બહુ રૂપનું ન રાખતા. હવે વાત આવી છે દૂધ મેળવવાની, તો કહેવાય હતક ગરમ. ગઈઢિયાને પૂછો ને એને ખબર હોય. હતક ગરમ એટલે કે દૂધમાં આંગળી બોરો ને એટલે ગરમ લાગવું જોઈએ, પણ એટલું બધું નહીં કે આપણે આંગળી કાઢવી પડે અને બહુ ઠરવાય નહીં દેવાનું. ગરમ દૂધ તમે મેળવો ને તોય નહીં જામે અને હાવ ઠરી ગયું છે ને તોય નહીં જામે. એટલે આ એક ધ્યાનમાં રાખવું. ગઈઢિયાને પૂછો ને તો તમને ખબર પડે હતક ગરમ કોને કહેવાય. હવે વાત આવી છે લચ્છીની, તો આપણી લચ્છી થઈ ગઈ છે તૈયાર. મલાઈ માર કે જો બતાવો તો, મલાઈ બતાવો તો. છે આ બધી જ મલાઈ છે. પહેલાંય થોડીક નાખી છે અને ઉપર નાખી છે, એટલે મલાઈ એટલી જ નથી, આથી ડબલ 3 ગણી મલાઈ છે. તો આવી જાઓ આપણી દુકાને, ખવડાવું મસ્ત, કંઈ ઘટે નહીં એવું. હજી મલાઈ નાખું છું, ચાલુ જ છે. એકવાર આવો આપણી લચ્છી પીવા આવો. ઠંડુ વાતાવરણ થઈ ગયું છે પણ તોય મજા આવશે તમને પીવાની. એડ્રેસ તો ખબર જ છે ને, ભેસાણ તુલસી પાન. આવી જાઓ, મસ્ત મલાઈવાળી ખવડાવો પૂરો.